નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ધી અંકલેશ્વર તાલુકા કોર્પોરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા છેલ્લા 10 વર્ષથી ફટાકડા તથા જીવન જરૂરિયાતની ચીજોનું રાહત દરે વેચાણ કરવામાં આવે છે. ત્યારે 3 રસ્તા એપીએમસીની બાજુમાં આવેલ એડી દેસાઈ પાર્ટી પ્લોટ ખાતે રાહત દરે ફટાકડા સ્ટોલનું તાલુકા પંચાયતના સભ્ય અને પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા સહકારી આગેવાન કરસનભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખરીદ વેચાણ સંઘ દ્વારા સતત 10 વર્ષથી રાહત દરે નહીં, નફો નહીં, નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા કોર્પોરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના ચેરમેન ભરત પંડ્યા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નીતેન્દ્રસિંહ દેવધરા, મેનેજર સબ્બીર પટેલ સહિતના સભાસદો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પરચેસ વિભાગ તાલુકા સંઘ વિભાગ તરફથી છેલ્લા 10 વર્ષથી અહીંયા જીન કોમ્પાઉન્ડની અંદર રાહત દરે ફટાકડાનું વેચાણ ચાલુ છે અને આજ રોજ પણ અહીંયા રાહત દર માટે ફટાકડાનો સ્ટોલ આજથી ઓપન કરવામાં આવ્યો છે, જેથી તમામ અંકલેશ્વરની જનતાને મારી વિનંતી છે કે અહીંયા સસ્તા દરે અને એકદમ નિયત પૈસાથી તમને અહીંયા ફટાકડા અને દરેક જાતની અલગ અલગ આઇટમો મળી રહેશે. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના આજે ફટાકડાનું સ્ટોલનું ઉદ્ઘાટન અનિલભાઈ ઈશ્વરભાઈના બધી આપણે આગેવાની હેઠળ જે ઉદ્ઘાટન થયું છે અનિલભાઈ દ્વારા, એમને અમે આવકારીએ છીએ. એમનો સમય કાઢવામાં તે બદલ એમનો બી આભાર માનીએ. આ તાલુકા સંઘનો જે રાહત દરનો જે ફટાકડા સ્ટોર છે એમને તાલુકાની પ્રજા તથા તાલુકાના સિટીના લોકો ને ગામજનો એનો ખૂબ લાભ લે અને અમારા સંઘને સપોર્ટ કરે આડકતરી રીતે એવી અમારી બધાને અમારી પ્રાર્થના છે તાલુકાના.